બોલો ને ભાઈ, શું સાહેબ, પૂછવા માંગો છો? નમસ્કાર, રમણીકભાઈ કોટડિયા. હા સાહેબ, આપણે એવું હતું કે જે તે ટાઈમે જૂનો ઉતારો હતો ને હમ એ 69 ગુઠાનો હતો. હવે નવો ઉતારો 117 નો બનીને આવે, એક એક્ટરને 17 ગુઠા. નવી બરાબર. માપણી થકી થયો ને? હા, નવી માપણી થઈ એને. હમ બરાબર. હમ. તો હવે એને રેગ્યુલરાઇઝ કરવા માટે શું કરવું પડે? તમને અત્યારે વાંધા અરજીનો ટાઈમ છે. મારા જૂના ઓડિયો સાંભળ્યા કે નથી સાંભળ્યા? હા સાહેબ, સાંભળ્યા. તો એ પણ વાંધા અરજી નાખી દો અત્યારે. બરાબર. ક્ષેત્રફળની હવે સાહેબ, વિસંગતતા તમારે બતાવવાની છે. એમાં 5 બરાબર સાહેબ. મુદ્દાઓ છે ને, છઠ્ઠો હાથથી લખવાનું છે કઈ લાગુ પડતો હોય તો. પેલો મુદ્દો બધા ખેડૂતોની જાણકારી માટે કહું છું કે જે મેં હા ફોર્મ સાહેબ. મોકલાવેલું છે એ ફોર્મ આમાં તો યુટ્યુબમાં પીડીએફ મોકલાવી શકાય નહીં, એટલે પીડીએફ ન મોકલાવી શકાય. નહીં તો ગ્રુપમાં તો હું પીડીએફ નાખી દેતો હતો અગાઉ. તો એ તમને ફોર્મ જે છે એ તમારા ડિસ્ટ્રિક્ટ લેન્ડ એન્ડ રેવન્યુ કચેરીએથી મળી જશે. ડીએલઆરમાં જઈને કહેવાનું બરાબર. કે નવી માપણીની વિસંગતતાઓ વાની વાંધા અરજીનું ફોર્મ આપો, એટલે એ આપશે. એની ઝેરોક્સ ચાલે, ગમે એની પાસે હોય તો ઝેરોક્સ કરાવી લેવાની. સાહેબ, બીજું એમ કહેતો હતો કે આપણે સાંભળો પેલા બીજા બધાની માહિતી માટે સાંભળી લો. તમારો એકનો જવાબ મળી ગયો, બીજા દુખિયારા ખેડૂતો કેટલાય હશે. તો પહેલી મુદ્દો જે છે એ ખેતરના નામ અને વ્યક્તિના નામ સંદર્ભની ભૂલનો અંગેનો છે. વ્યક્તિના નામમાં કઈ ભૂલ આવતી હોય નવી માપણી થકી, બરાબર સમજો. કોઈ સીધા ચોટી ન જાય કે બધી માપણી મારી ભૂલ છે, હું સુધરાવી લેવાનાથી. જૂનું 2015 પહેલાનું 7 નંબર હોય એ જોડવું પડશે સાથે, અને અત્યારનું 7 નંબર જોડવાનું. 2015 ના નામને 2017 ના નામમાં મેચ ન થતું હોય તો જ આ સુધારો અહીંયા થાય, નહીતર અહીંયા સુધારો ન થાય. એટલે એટલો સુધારો હોય તો એને પછી ખેતરના સત્તાના પ્રકારમાં ફેરફાર હોય. સત્તાનો પ્રકાર જે અવિભાજ્ય સંપત્તિ કે એવું કઈ લખાઈને આવતું હોય અને ખોટું લખાઈને આવી ગયું હોય, અથવા ન હોય એવું લખાઈને આવી ગયું હોય, તો 7 નંબરમાં જૂનામાં હતું હોય, નવામાં ન હોય તો એ સુધારો કરવાનો છે. ત્રીજા નંબર તમને લાગુ પડે છે, એ છે ક્ષેત્રફળનો ફેરફાર. ચોથા નંબરમાં છે કબજાનો ફેરફાર, સામસામે કબજા બદલી ગયા હોય. 5માની અંદર છે નકશાની સુધારો, આકૃતિ. અને 6ઠ્ઠા નંબરમાં નહીં હોય તો એ. આ એક જ ફોર્મ છે બધા કામ માટેનું. એમાં જે લાગુ પડતું હોય એમાં ટીક માર્ક કરીને સામે લખી નાખવાનું, મને આ મારું જૂનું ક્ષેત્રફળ આટલું હતું. તમારા કેસની વાત કરીએ, હવે જૂનું ક્ષેત્રફળ આટલું હતું, નવું ક્ષેત્રફળ આટલું છે. જૂનું નવું 7 નંબર કાઢીને જો. જૂનું એટલે ઓલું સ્કેન કરેલા જૂના ન કાઢતા. હા, એ તો એનાથી એના કેટલાય ભાગલા પડી ગયા હોય. જૂનું એટલે માપણી પહેલાનું. સમજી ગયો, 15 પહેલાનું. હા, એટલે તમારી માપણી જ્યારે થઈ હોય ને તમારા હાથમાં જે હોય એ હાલે. માપણી પહેલાનું, નકશો બેઠો એ પહેલાનું જોઈએ, અને નકશો બેઠેલો એ જોઈએ, બસ. સમજી ગયો. અને એની ઉપર 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારો, આની એક ઝેરોક્સ કરાવો, અને જઈને આપી આવો ને ઓસી કરાવી લેજો, સહી સિક્કો કરાવી લેજો ઓસીમાં. બરોબર છે? એટલે વાંધા અરજી આપો એટલે ક્ષેત્રફળનો સુધારો થશે. ક્યારે થશે એ નથી કેતો, સરકારી કામ ક્યારે થાય એ ન કહી શકાય. પછી એટલું ધારો કે ક્યાં જિલ્લાનું છે આ? બનાસકાંઠા. તો બનાસકાંઠામાં નવી માવણી બધે થઈ ગઈ હતી કે અમુક જગ્યાએ થઈ હતી? ના, લગભગ થઈ ગઈ સાહેબ. અને એમાં અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં તો બહુ લોચા છે, 25-30% લોચા નીકળે. તમારે કેટલા ટકા હતા ત્યાં? અહીંયા તો સાહેબ લગભગ 30% જેવા લોચા હતા. એટલે બધે એક જ હાલ છે. એનો મતલબ કે કાગડા બધે કાળા હરખા જ છે. એટલે સાહેબ બીજું મારો પ્રશ્ન એટલો હતો કે આપણે કબજાની અંદર વધારે, ક્ષેત્રફળમાં 2015 પહેલા ઓછી હતી, હવે ક્ષેત્રફળ વધીને આવ્યું છે ને? હા, વધીને આવ્યું, અને કબજો બી આપણા જોડે ઓલરેડી છે. વધારે કબજો છે જ. હા છે, કબજો છે ઓલરેડી. તો ભલે દો, કબજો વધારે તમારે કઈ કરાવવા જવાની જરૂર નથી. હા સાહેબ, એ જ પૂછતો હતો તમને. હા, તો એમાં કઈ કરાવવા ન જાવ, ઘટીને આવ્યું હોય તો જાવ. હા સાહેબ. હા, ઘરવાળી રૂપાળી હોય તો કઈ ફરિયાદ નહીં કરવાની કે મારી રૂપાળી ઘરવાળી છે, ગામ બધા એની સામે જોવે છે. વાત સાચી. કાળી ઘરવાળી હોય ને તો બ્યુટી પાર્લરમાં મોકલવી પડે, રૂપાળીને કઈ મોકલવાની જરૂર નથી. હા, એટલે આજ પૂછવા માટે સાહેબ એટલું ખાલી કબજો જો ખાલી ક્ષેત્રફળ વધીને આવ્યું તો તકલીફ પડવું કહેવાય. કબજો છે અને ક્ષેત્રફળ વધીને આવ્યું છે તો ભલે રહ્યું, કાંઈ કરવા નથી જવું. પણ કોઈ દાવો કરે ને તો નીતિમત્તાથી શીખવાડું કે તમારા આડોશી પાડોશીને કોઈને ઘટતું હોય ને દાવો કરે તો આપણે કાઢી દેવાની તૈયારી રાખવાની, કે તું તારે કરી લે, હું તને સહમતિ આપું છું કઈ. હા, બરાબર. બાકી તમારે વધીને આવ્યું છે તો સારી વસ્તુ છે એમાં, અને પાછું છે કબજો છે તો ભલે રહ્યો. કબજો તો 40-50 વર્ષથી, 60 વર્ષથી. અને તમારે હમણાં કઈ એને નથી કરવું ને કઈ? ના, એવું તો કઈ નથી. તો ભલે રહ્યું, નવું પ્રમોલગેશન પ્રમાણે થઈ જાય ને બધું થઈ જાય તો તમારે કઈ લગભગ ચિંતા ને કારણ નહીં રહે. બીજું સાહેબ એમ કેતો હતો કે આને ધારો કે રેગ્યુલાઇઝ કરાવ્યું હોય તો કોઈ પ્રોસેસ કરી? શું રેગ્યુલાઇઝ કરાવવું છે? રેગ્યુલાઇઝ તો થઈ ગયું, તમે નવા નકશા દોરાને આવી ગયા, 7 નંબરમાં વધારાનો કબજો આવી ગયો, અને હવે એની માપણી સેટ કઢાવી લ્યો તમે. સમજી ગયો. તમે છે ને એક જ સ્વતંત્ર સર્વે નંબર એકલો જ છે ને હજી? એકલો જ એક જ સર્વે. હવે કેટલા વીઘા જમીન છે એ મને કહેશો? લગભગ 5. ખાલી 5 વીઘા જમીન છે તો કઈ સલાહ નથી આપવી. મૂળ 5 જ હતી કે મૂળ ઓછી હતી? મૂળ ઓછી હતી. એટલે ટુકડા ધારા નીચે જાય એટલી ઓછી નહોતી ને? 3 વીઘા હતી, 70 ગુઠા. 3 વીઘા હતી ને 5 થઈ ને તો કઈ કરવાની જરૂર નથી તમારા કેસમાં. હવે તમે છે ને એની હદ માપણી કરાવી લ્યો. શું કરવાનું? હદ માપણી. હા, તમે IORA પોર્ટલ ઉપર જાઓ,
હદ માપણી કરો એટલે તમને હિસાબ ફોર્મ નંબર 4 નીકળશે. એ કેજેપી ને પાત્ર નહીં હોય એવી માપણી થશે, કારણ કે તમારે કેજેપી તો ઓલરેડી થઈ ગયું છે. એટલે તમે કીધું ને મારે વધારાનું શું કરવું જોઈએ એના માટે કહું છું. એટલે હદ માપણી કરાવશો એટલે હદ માપણીનું તમને સીટ મળશે અને હિસાબ ફોર્મ નંબર 4 આવશે એટલે તમારા કબજામાં એ જમીન છે ને કઈ વિવાદ નથી, સાબિત થઈ જાય. હા, બરાબર. સ્થળ ઉપર આવી ચકાસણી. આના માટે કોઈની સંમતિ લેવી પડે? કોઈની સંમતિની જરૂર નથી. તમારે હદ માપણી તમારી એકલાની કરાવી છે ને, સર્વે નંબરમાં ક્યાં કટકો થયેલો છે, મારે એકલાની કરાવી. એમાં એફિડેવિટ કરવાની જરૂર નહીં પડે, ખાલી એક પાનાનું ફોર્મ જ નીકળશે. IORA પોર્ટલ ઉપર જાઓ, જમીન માપણી કરાવો અને એનો ચાર્જ લાંબો નહીં થાય. 600 રૂપિયામાં તમારું કામ પતી જાય. ઓલા સર્વે ને ત્યાં આવવાનું ધક્કોય માથે પડશે. 600 રૂપિયામાં કોઈ તમારી ગાડી લઈને આવે નહીં. આ તો સરકારી કામ છે એટલે એટલા પૈસામાં થઈ જાય. સમજી ગયો સાહેબ. સમજાણું? હા, એમાં અર્જન્ટ માપણી નહીં કરાવતા. અર્જન્ટ માપણી વળી 6 થી 1800 રૂપિયા થશે. તમારે ક્યાંય ઇમરજન્સી છે, સાદી માપણી કરી નાખો. સાદી માપણી કરવા જોઈએ. ભલે 2 મહિને આવે ને ભલે 3 મહિને ભલે આવતું. ઓનલાઈન ફોર્મ ભરી અને 600 રૂપિયા ફી ભરી અને હદ માપણી કરો રહી. એનું પાછું તમારે દેવા જવું પડશે DLR માં. આમ તો નિયમ એવો નથી દેવા જવાનો, પણ દે આવવાનું સારું ને ઓછી લઈ લેવાની. હા, બરાબર છે. કયો બીજું કઈ પૂછવું હોય તો? એટલે તમને તમારા કબજાના પુરાવા સાથેનું એક નવું પ્રમાણ મળી જાય. હા સાહેબ. હા, પણ મેં તમને કીધું એમ નીતિમત્તાથી બાજુવાળાને નીકળતો હોય પછી કાઢી દેજો, આપણે વધારે આવ્યું છે તો. નહીં તો યાવતચંદ્ર દિવાકરો તમારી. હા ભલે ભલે, યાવતચંદ્ર દિવાકરો લાગુ ન પડે. એમનો શબ્દ બોલું છું. ના વાત સાચી છે.